સુરતના વરાછામાં ફરી એકવાર રસ્તા પરના દબાણોનો મુદ્દો ગરમાયો છે। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર કાવ્યાબેન કથેરિયાએ મ્યુનિસિપલ કમિશનર અને સુરત પોલીસ કમિશનરને પત્ર લખી 7 દિવસમાં લખાણ દૂર કરવાની માંગ કરી છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના બાદ હવે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર કાવ્યાબેન કથેરિયાએ મ્યુનિસિપલ કમિશનર અને સુરત પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે। પત્રમાં વરાછા રોડ ઉપર ફૂટ લારી, શાકભાજીની લારીઓ અને અન્ય દબાણો 7 દિવસમાં દૂર કરીને તેની જાણ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો કોર્પોરેટર કાવ્યાબેન કથેરિયા પ્રજા સાથે મળીને સ્વયંભૂ કામગીરી કરશે। બીજી તરફ સ્થાનિકોમાં ચર્ચા છે કે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ આ મુદ્દે અનેક વખત પત્રો લખ્યા હતા, પરંતુ સ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી। વરાછા રોડ પર લારી ગલ્લા, ગેરેજના દબાણ, લક્ઝરી બસોના ટ્રાફિક, બ્રિજ નીચે વસવાટ કરતા ફેરિયાઓ તેમજ ગંદકીની સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ઘણા વખતથી આ રજૂઆત હતી અને અધિકારીઓ એવું કીધું હતું કે આપણે 8-10 દિવસની ઝુંબેશ ચલાવીએ, પણ ચલાવવા પાછળ એમણે એવું પણ કીધું હતું કે ચલાવીને કંઈ ફરક નથી પડતો, વળી પાછા થોડા દિવસ થાય એટલે બેસી રહે છે। એમનું બીજું કેવું એ પણ છે કે તમે લોકોને પણ માહિતગાર કરો કે જે રોડ ઉપર આવી રીતે દબાણ કરે છે એમના પાસેથી ફ્રૂટ કે શાકભાજી કે કોઈ પણ વસ્તુઓ ન લે। એટલે પછી આ વખતે અમે નક્કી કર્યું કે આ દર વખતે રજૂઆત કરવી એના કરતાં એક વખત લેખિતમાં આપીએ, અને જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકો પણ અમારા સંપર્કમાં જ છે। ઘણી બધી સોસાયટીઓના લોકો છે, ત્યાંથી અવર જવર કરે એ લોકો છે। એમણે એવું કીધું હતું કે તમે પોતે આ રીતે કરો, અમે તમારી સાથે રહીશું। કોને કોને પત્ર લખ્યો છે, શું ઉલ્લેખ છે પત્રમાં? મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે અને પોલીસ કમિશનરશ્રીને લખ્યો છે। શું ઉલ્લેખ કર્યો છે પત્રમાં? લખ્યું છે કે જે પણ અધિકારીઓ આ રીતે કદાચ આ લોકોની સાથે ઇન્વોલ્વ હોય હપ્તા લેવામાં, તો એ લોકો ઉપર પણ સખત કાર્યવાહી કરવામાં આવે। વરાછાની પ્રજા છેલ્લા 10-15 વર્ષથી આ પ્રશ્નથી હેરાન થાય છે, તો બને એટલું જલ્દી આ પ્રશ્નમાંથી એ લોકોને મુક્તિ આપવામાં આવે। કઈ રીતે દબાણ કરે છે આ લોકો? બસ રોડ ઉપર લારીઓ ગલ્લાઓ મૂકે છે, આપણે પાથરણા પાથરીને બધું શાકભાજી ને એ વેચે છે, બીજી અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચે છે। અમારું કેવું ફક્ત એટલું છે કે તમે કોઈકના ઘર પાસે કે જે મેઇન રોડ છે અવર જવર માટે, ત્યાંથી એમ્બ્યુલન્સ પણ ઇવન ન નીકળી શકે ને એ રીતની ત્યાં સાંજે 2 કલાક 3 કલાક ટ્રાફિક હોય છે, એટલે એ લેવલનો ટ્રાફિક ત્યાં જામ થાય છે। જો 7 દિવસની અંદર કાર્યવાહી નહીં થશે તો તમે કઈ રીતના કાર્યવાહી કરશો? 7 દિવસમાં જો કાર્યવાહી નહીં થાય તો અમે સ્વયંભૂ લોકોની સાથે જોડાઈ અને જે પણ જગ્યા એ લોકોને આપવામાં આવી છે ત્યાં બેસવા માટે સમજાવીશું, અને ત્યાં જ એ લોકોને બેસવાનું છે ફરજિયાતપણે એ લોકોને કરાવીશું। સુરતના વરાછા વિસ્તારમાં જે ટ્રાફિક અને દબાણની સમસ્યા જે વર્ષોથી ચાલી આવી છે, ત્યારે આપણે અહીંયા ચીકુવાડી બ્રિજ, જે બ્રિજની નીચે સાંજ પડતા જ ફેરિયાવાળા જે દબાણો કરતા હોય છે તેના વિરુદ્ધમાં કુમારભાઈ કાનાણીએ અનેકવાર પત્રો લખ્યા, મ્યુનિસિપલ કમિશનરને, સુરત કમિશનરને પત્ર લખવામાં આવ્યા હતા। ત્યારબાદ અત્યારે જે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર જે કાવ્યાબેન કથિરિયા છે એના દ્વારા પણ અત્યારે મ્યુનિસિપલ કમિશનર અને સુરત કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે અને 7 દિવસની અંદર આનો જવાબ માંગવામાં આવ્યો છે। જ્યારે પત્ર લખ્યો ત્યારે અત્યારે અહીંયા ખુલ્લું દેખાઈ રહ્યું છે, પણ સાંજ પડતાની સાથે જ અહીંયા અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। સખડાવાળા, ટેમ્પાવાળા, ફ્રૂટની લારીઓવાળા આખા રોડ ઉપર દબાણ કરી અને દબાણ વેચતા હોય છે, ને ક્યાંક ને ક્યાંક આ નાના વરાછાનો ઢાળ છે, નાના વરાછાના ઢાળ ઉપર પણ જે ગેરેજવાળા આવ્યા છે, ગેરેજવાળાઓ પણ રિક્ષાઓ જે રિપેરિંગ કરતા હોય છે, આખા રોડ ઉપર પાથરી અને રોડ દબાણ કરી અને રિપેરિંગ કરતા હોય છે। ત્યારે આપણે આગળ જઈએ ધારુકા કોલેજ છે, કોલેજ પાસે પણ ફેરિયાવાળાનું દબાણ જોવા મળતું હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર કાવ્યાબેન કચેરિયા દ્વારા પણ લેટર લખવામાં આવ્યો છે, કારણ કે ચૂંટણી જીત્યા અને બાદ મેયર બદલાણા પણ વરાછાની સ્થિતિ બદલાય એવું લાગતું નથી, કારણ કે છેલ્લા 10 વર્ષથી ઉપર જે 10 વર્ષથી આ જે સ્થિતિ છે તે જસને તસ જોવા મળી રહી છે। ત્યારે અત્યારે આ બીડું કોર્પોરેટર કાવ્યા પટેલ દ્વારા લેવામાં આવ્યું છે તે હટાવવાનું, અને 7 દિવસનો સમય માંગવામાં આવ્યો કે 7 દિવસમાં તમે સ્વયંભૂ હટાવો, વરના અમે પ્રજા સાથે મળીને આ હટાવવાની ઝુંબેશ ચલાવશું। જે કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।